દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ સહિત સચિવોને મદદ માટે કરાયા રવાના. વલસાડ, નવસારી અને ડાંગમાં આબ ફાટી ઉમરગામમાં સૌથી વધુ 35.67 ઇંચથી વિવિધ વિસ્તારો જળમગ્ન. ઔદ્યોગિક એકમો, કારખાના અને શાળાઓ બંધ. જોખમી રસાયણો, મશીનરી, વિદ્યુત વ્યવસ્થા સલામત સ્થિતિમાં રાખવા માટે તંત્રએ તકેદારીની કરી અપીલ. એસડીઆરએફ અને પોલીસે ઉમરગામ સંજાણ વિસ્તારમાંથી કર્યું રેસ્ક્યુ. દક્ષિણમાં મેઘો મુશળધાર. સુરતમાં ખાડી ઓવરફ્લો થતા સારોલી જવાનો રસ્તો બંધ. ડાંગમાં વૃક્ષો ધરાશાયી. વાંસદાનો કેલિયા ડેમ છલકાયો. તાપીમાં બુહારી તરફના સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા પાણી. મુંબઈ તરફ જતી વંદે ભારત શતાબ્દી સહિતની ટ્રેન સેવા ખોરવાઈ. આજે રાજ્યમાં 15થી વધુ જિલ્લામાં મુશળધાર વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ. તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી. પાટણ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુરમાં વરસાદથી જગતનો તાત ખુશખુશાલ. અમદાવાદમાં ભારે વરસાદને પગલે 4 અંડરપાસ બંધ. વાસણા ડેમના 6 દરવાજા ખોલાયા. દેશમાં મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મુશળધાર વરસાદની ચેતવણી. તો પૂર પ્રભાવિત અસમમાં સેનાનું જળ રાહત અંતર્ગત રેસ્ક્યુ ઓપરેશન. સેનાના જવાનોએ સંકટમોચન બનીને 990 લોકોનું કર્યું સુરક્ષિત સ્થળાંતર. કુલ 6 લાખ ઉપરાંતનું સ્થળાંતર. નીટ પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દોષિતો સામે કડક વલણ. કહ્યું, દોષિતોને સજા આપવા માટે થશે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના. સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારા બચશે નહીં. દેશના યુવાનોનું હિત અમારી પ્રાથમિકતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં પહોંચશે રોમાનિયા. બુખારેસ્ટમાં તેમના સમકક્ષ પ્રધાનમંત્રી તેમજ સેન્ટ સભ્યો સાથે કરશે મુલાકાત. વેપાર ફોરમને પણ કરશે સંબોધન. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને ક્રૂડના ભાવમાં વધતા શેરબજારની રેડ ઝોનમાં શરૂઆત. બીએસઈ, સેન્સેક્સ અને નિફ્ટીમાં સપાટ કારોબાર. ગઈકાલની તેજી બાદ આજે સુસ્ત થઈને ચાંદી ₹1000 સસ્તી. ક્રૂડ ઓઇલના ભાવ $96 પ્રતિ બેરલ. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આજથી કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત. આશરે 3000 એથ્લીટ 10 રમતોમાં થશે સામેલ. 126 ભારતીય એથ્લીટ કરશે તેમની ઉત્તમ ક્ષમતાનું પ્રદર્શન.